હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ છે તમારું નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ અમે જઈએ ખેતરમાં મગને થોડી શેગો વેણવાની વેણવા, કારણ કે 2 દિવસ વરસાદ ને પડી જાય, બધું પલળી ગયું હોય તો શેગોને વેણવા જઈએ છીએ ગાઈસ. અમે થોડીક જ એ પાણી પડી ફોન ઉપર ગાઈસ, પછી થોડીક જ વેણવાની છે એ પલળ્યું ફોન હવામાં. તો ગાઈસ અમે ચા નાસ્તો કરી લીધો હોય અને વાગવામાં 8 વાગ્યા. તો હવે જઈએ. તો હજી જો બધો રસ્તો મસ્ત થઈ ગયો ચોખ્ખો. તે આપણે આ પોર નાખે તો કેવા અસર બેસી ગયા કોકરા. હવા બધું બોરે આવી ગયા ગાઈસ. અમે આટલા બધા રસ્તામાં નાખે એટલે બેસી જાય આવી રીતના ઉપર વજન આવે એટલે. જો બધા લાકડા તો સાફ થઈ ગયા. નરેશ કાકાને કમ્પ્લીટ વાળી મૂક્યા. વહેલા આવતા રહ્યા 8 વાગે. આ બધા જો કું થઈ જાય. કોણ જોડવા આવ્યો હે, ટ્રેક્ટર જોડાવા. હવે જોબુડા ને જોબુ આવશે. જાય તે આપણે ચાણા હતા, પોરા હતા. જાબુ મોર આવી ગયો. જો ગાઈસ હવે જોબુડા આવશે. આ મગની શેગો ને આટલી ઈટો રહી તે ચાણા હતા આપણે ખબર હે. અમે મમ્મી બે તારના જ આયા અને આપણે બેઠે પેલી વાર લાકડા બંધીને જ્યાં જ્યાં તારના હવા જો ભાઈ તો પગમાં લીલું સહ આ બાજુ થઈ આવ્યો. જો ગાઈસ પૂરા ટોકીને મેલ્યા હશે, ટોલી ભરીને આવું બધું કરીને મેલ્યું. હવે ટેન્કર ભરવા પાસેથી આવે બોરે. સાપરી કરી હતી. આટલા મગ છે ઘરે ખાવા. પપ્પાએ મગ કર્યા તે હુક્કી હુક્કી વેણવાની. હો લીલી નહીં, આટલા લગીર કર્યા. અડધો વીકોનું હિંમત, અડધામ તો બોર હ બકો યાડ્યો ટ્રેક્ટર લઈ. એટલે હુક્કી શેગો રહી ને એ પપ્પા કે પછી તાપ પડે ને 2 દાડામાં એટલે પછી ફાટી જાય એટલે એ વેન લેવાની. પછી લીલી હજુ થાય દીપી પેલું થાય તે પેલી વાર આપણે પૂરા ટોકી જ્યાં જ્યાં તાનને હું તો હવાયું પાટ લઈને આવ્યા. દીક્ષિત ને 2 ચોકેટલા આવ્યા. આ રહી વેફર, આ રહી કે 8 વાગ્યા 10 વાગે 11 વાગે ઉણા થઈ ગયા. આ ઓઠણી પર બેહાડી ચોકેટલા અમે મગ વેણીએ. મગ મમ્મી બેહાડે જો એક પર બેજો ખોરામ બેવો. તો ગાઈસ ઠંડા રોટલા, ખીચડી, ડુંગળી, મરચું અને આ તો સાસ. તો પેલા ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. ઈ થઈ જવું કન તા ખાવું નહીં. સીસી રે તા સીસી રેવ નહીં ખાવજો. સીસી બીસી મોકલાઈ દાદાને 2 લઈને આયા ને તમે તબરકુ ખાલી કાવ ના બી લઈ લે રોટલા તો નહીં બી પૂરી મૂકી દે રોટલા. ચાલો ગાઈસ ખાવા કે ભૂખ લાગી. આ તો ભાગે એવું એને હાલ દે યાર. મોટા વાટકામાં લઈને ટોરાય નહીં. મમ્મીએ મોકલાવી દાદા હંગાત. છાસ પીવાની દીક્ષિત તાર રોટલો ખાવાનો. ટ્રેક્ટરના ફેરા ચાલુ છે. આ ભાઈ જો આયા ટિફિન લઈને આયા ને ભાત લઈને આયા. થોડું ફ્રી હો ગાઈસ અમાર વેણીને પછી ઘર ભેગા થઈ જઈએ. તમે ઓમાં લઈ લો. લઈ લો ને જીમાં લે. હવે લઈ લે. એ જાય તે ટેન્કર જો એ જીઓ શીસડી રાત ખેતરમાં સારું પાવો હકે તો શું પાવો. આપણા સિવાય કોઈ હે ખેતરમાં? કોઈ હે કટું? એ તો બગડા કટું ખેતરમાં. 11:30 થયા ચાણા અમે આ બધું વેણી રહ્યા. બધા બકડા લઈ આને કરે જઈએ ને આટલી કોથળી વેણી જો. આટલી શેગો વેણી હે ગાઈસ. આવી જો નવા કોથળીમાં મૂકી દઈએ બોરમાં આમાં. અને તબકડા લઈને જઈએ ઘરે. તો ગાઈસ ઘરે જઈને પછી મળીએ. ત્યાં સુધી આવજો. આટલું વેણી હવા ના આવ્યા હતા આટલામાં. ત્યારે મમ્મીનો ફોન આવ્યો હતો કે ઘરે આવતા રહે. રહી જીવત કાલ મૂકવા રહી નહીં ગયું પતિ જીવ. આ કોથળી મેળ દઈએ એક શું કરી. વરસાદ ને વરસાદ આ 2 દાડા ખાડામાં પાણી ભરાઈ ગયું. સોરાયમાં મૂકી દીધી કોથળી બોરમાં અંદર. પાવર ચાલુ દાડાનો
ચાહે ચોપ પડે લાઇટ પેલું બોર ચાલુ થઈ જાય છબ્બ જઈને પેલી જ ચાલુ કરવાની હે સ્વિચ એક તો કોઈ હા નહીં ને આપણો આડું 108 વોટ આવી જાય હેડો હવે બાકી દઈએ ટેન્કર ભરવા આવશે પપ્પા એટલે પેલું કરશે જેવું કરી રમણ પમણ 12 વાગે પહોંચ્યા અમે કરે 12 વાગ્યા તો ચા પીવા જો ગાઈસ ચા પી હવે પેલા ડોહા આવ્યા હતા ને એમના માટે ચા મેં રાધી કટિંગ ખીચડી નહીં 12 વાગે અમે આવ્યા ગાઈસ હવે કચરા બધું કરી લઈએ ખાવા પીવાનું કરી લઈએ નાવા ધોવાનું કરી લઈએ પછી મળીએ હવે કચરા બધું થઈ ગયું અમારે નાવા ધોવાનું બાકી છે જો અને વાગવામાં પૂર્ણ 1 થઈ ગયું આમ તો 12:30 થયા હા આ બાજુ નાવા ધોવાનું ચાલુ છે અને આ બાજુ જીસીબી આવી છે ગાઈસ ઘર પાડવા જો તોડવા મળ્યા ગાઈ જો કચરા કચ્છ તો 1:30 વાગે ખાવાયા 1:30 થઈ ગયા હા કારણ કે ખેતરમાં ખાધું હતું 11 વાગે આસપાસ એટલે બહુ ભૂખ લાગી નહીં એટલે ભૂખ નથી લાગી એટલે હવે ખાવા આવ્યા છે તો ખાઈ લઈએ પહેલાં ગાઈસ કઢી ખીચડીને રોટલા બનાવ્યા છે જોઈ લો તો ખાઈ લઈએ ગાઈસ કઢી ખીચડીને રોટલા પછી મળીએ અને એક બાજુ આવ્યો જીસીબી અને લાઈટે નહીં અને ભૂખે લાગી હવે તો ખાઈ લઈએ પછી મળીએ ગાઈસ ચોકન જતો પીપમાં આખા જતા ઓહ કોણ ગયા હતા દીક્ષિત બા અને દીક્ષિત પાછળ બેઠો હતો એવું કહેતો હતો જો બુનને 2 આવ્યા ને એ જો બુન છોકરો ચેવું કરે જો ફૂલ આયા જો 7 વાગ્યા છે 7 આ બાજુ વધાઈ ગયું છે મમુ લાયા હું લાયા દીક્ષિત વાવ આ બાજુ શાક ખીચડી થઈ ગયું જો રીંગણાનું શાક ખીચડી હું દીક્ષિત હું મમ અંદર ચોરા ફરી સમોસા અને ગોતાઈ સામાન આવી ગયો છે રસોડાનો ગાઈસ નાસ્તા કરે જો આ છોકરું જો મને આલો ને ભાઈ આલો ને એમાં હા કશીમાં ખાવાનું વાટકામ કાઢીને કે ડીશમાં ચાણા હે એવું કહેતો હતો તાર ખેતરમાં ખાવા એ માર નહીં માર ખોરામ કે ખાવું હો માર ખોરામ આવીને બેઠો આ ખોરામ કે હે બટું રોજ ખેતરમાં જઈએ ત્યાં કલાક નહીં કે ખાઈ લે ચા નાસ્તો કરી લેતા આપણે ભૂલી જ જો દીક્ષિત ત્યાં તાર દીદી નહીં કરાય બટું હો તો આપણે 2 ફરવા જઈએ પછી ફૂલે લાલકી જય કનૈયા લાલકી ફીટ પકડજે બટું હા દીક્ષુ ફીટ પકડજે દયાબેન હાથથી ઘોડા પાલકી એ હાથથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી ચાલજે હા એ કોના ચાલજે એ કોનો બીવાણો હતો બસ